કાળજું ચીરી ગયું। અમદાવાદની સાથે સાથે ગુજરાત અને આખા દેશનું કાળજું ચીરી ગયું અને એમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ પણ સામેલ હતા। વિજયભાઈનો નશ્વર દેહ રાજકોટ પહોંચ્યો આજે સવારે અને હવે વિજયભાઈ અનંતની યાત્રાએ નીકળ્યા છે। અત્યારે રામનાથપરા સ્મશાન તરફ આ અંતિમ યાત્રા આગળ વધી રહી છે અને રાજકોટમાં અંતિમ વિદાય વિજયભાઈને આપવામાં આવી રહી છે। વિજયભાઈ રૂપાણીની આ અંતિમ યાત્રામાં જાણે કે આખું રાજકોટ એમને અંતિમ વિદાય આપવા ઉમટી પડ્યું છે। સ્વૈચ્છિક રીતે રાજકોટવાસીઓ આજે શહેરની સડકો ઉપર આવ્યા છે અને વિજયભાઈને અંતિમ વિદાય આપી રહ્યા છે। પુષ્પ વર્ષા કરી અને રાજકોટવાસીઓ વિજયભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે। આખું રાજકોટ જાણે કે શોકમાં ડૂબી ગયું હોય એવું લાગી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ સાથે સાથે શહેર અને રાજ્યના પણ નેતાઓ અત્યારે વિજયભાઈને અંતિમ વિદાય આપી રહ્યા છે। સંપૂર્ણ રાજકીય સન્માન સાથે વિજયભાઈને અંતિમ વિદાય આપવામાં આવશે। એ વિજયભાઈની અનંતની યાત્રામાં અમારા સહયોગી સંવાદદાતા મયુર સોની પણ સામેલ થયા છે। મયુર પાસેથી વિગતો જાણીએ। મયુર, બિલકુલ નુપુર, સૌરાષ્ટ્રે, ગુજરાતે અને ખાસ તો રાજકોટે પોતાના લાડકવાયા પુત્રને ગુમાવ્યો છે। એક નેતા નહીં પરંતુ લીડર કેવો હોવો જોઈએ, કાર્યકર્તા કેવો હોવો જોઈએ, પાર્ટીનો મોભી કેવો હોવો જોઈએ, પરિવારનો મોભી કેવો હોવો જોઈએ, એ તમામ ગુણો છે વિજયભાઈની અંદર હતા અને એમને જ અંતિમ શ્રદ્ધાંજલિ પાઠવવા માટે ન માત્ર રાજકોટ પરંતુ સ્વયંભૂ સમગ્ર સૌરાષ્ટ્ર છે તે ઉમટ્યું છે। રાજકોટના જ્યાં રસ્તા ઉપરથી વિજયભાઈની જે સ્મશાન યાત્રા પસાર થઈ રહી છે એ તમામ રસ્તા ઉપર મોટા પ્રમાણની અંદર લોકો સ્વયંભૂ ઉમટ્યા છે। તમામ રાજકીય આગેવાનો, ચાહે તે મંત્રીમંડળના સદસ્યો હોય, ધારાસભ્યો હોય, સાંસદો હોય, એ ધીમે ધીમે કરીને તેમના નિવાસસ્થાને પહોંચી રહ્યા છે। સાધુ સંતો અને મહંતો છે એ પણ અહીંયા આવી રહ્યા છે। થોડી મિનિટો પહેલાં જ જૈન સમાજના અગ્રણી ધીરજ મુનિ મહારાજ સાહેબ છે એ પણ અહીંયા પહોંચ્યા હતા। તે પણ પરિવારને મળવાના છે, સાંત્વના પાઠવવાના છે। અહીંયા મોટો જમાવડો રાજનેતાઓનો છે, એટલો જ મોટો જમાવડો સામાન્ય લોકોનો છે, કારણ કે વિજયભાઈ કોમન મેન અને સીએમ આ બંને શબ્દો બંને વિજયભાઈની સાથે પર્યાય હતા અને એટલા માટે તેઓ કહેતા હતા કે આપણે કાયમ માટે સીએમ છીએ, કારણ કે આપણે કાયમ માટે કોમન મેન છીએ। સીએમનું તો એકમાત્ર પદ હતું ને એ જવાબદારી હતી ને જવાબદારી તેમને સુપેરે નિભાવી હતી। કાર્યકર્તાઓ માટે એક મોટું દસ્તાન કે પદ ગમે તેવડું તમને મળે ના મળે પરંતુ પાર્ટી માટે કામ કરતા રહેવું, સમાજ માટે કામ કરતા રહેવું, લોકો માટે કામ કરતા રહેવું, એટલા માટે જ લોકોના હૃદયની અંદર વિજયભાઈ છે એ અત્યારે જીવન છે। લોકો માનવા એ તૈયાર નથી કે વિજયભાઈ પોતાની વચ્ચે નથી, પરંતુ એમની જે અનંતની વાટની યાત્રા છે નીકળી છે એ ધીમે ધીમે કરીને આગળ વધી રહી છે। થોડી મિનિટોમાં જ તેમના નશ્વર દેહને અહીંયા રાજકોટ નિવાસસ્થાન ખાતે લાવવામાં આવશે। અહીંયા કેન્દ્રીય ગૃહમંત્રી સહિતના આગેવાનો છે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે। બિલકુલ, કશ્યપ પણ મારી સાથે રાજકોટથી લાઈવ જોડાયા છે। રામનાથપરાથી કશ્યપ મારી સાથે જોડાયા છે। જી કશ્યપ। રામનાથપરા સ્મશાન ખાતે અત્યારે હું હાજર છું ને અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે। લગભગ 1 થી 1.5 કલાક જેટલો સમય હજી લાગશે કે વિજયભાઈની નશ્વર દેહ છે તેને અહીં લાવવામાં આવશે અને અહીં જે અંતિમ વિધિ જે છે તેની અહીં કરવામાં આવશે। બપોરે લગભગ 2:30 વાગ્યા આસપાસ રાજકોટ ખાતે વિજયભાઈનો નશ્વર દેહ જે છે તે રાજકોટ ખાતે લઈ અને તેના પરિવારજનો પહોંચ્યા હતા અને ત્યારબાદ જે પ્રમાણે મોક્ષરથ છે તેમાં વિજયભાઈ પોતાના ઘર તરફ તેના નશ્વર દેહને લઈ અને તેનો પરિવાર જે છે તે રવાના થયો હતો। મોટી સંખ્યામાં લોકો જે છે તે ઉમટી પડ્યા હતા અને આ સ્વયંભૂ તમામ લોકો હતા। વિજય રૂપાણી જે છે લોકોની વચ્ચે રહેનારા વ્યક્તિ હતા અને તમામ લોકોની મદદ કરનાર વ્યક્તિઓ હતા। જે પૂજિત ટ્રસ્ટ તેમના દ્વારા બનાવવામાં આવ્યું હતું ને ત્યાં લોકો સાથે વાત થઈ ત્યારે તે લોકો પણ સ્વીકારતા હતા કે એજ્યુકેશનની બાબત હોય કે પછી આરોગ્યની બાબત હોય, તમામ ક્ષેત્રમાં આ ટ્રસ્ટ દ્વારા મદદ જે છે તે કરવામાં આવી હતી અને તેના કારણે જ આજે તે લોકોનું ભવિષ્ય ઉજ્જવળ છે તે લોકો સ્વીકારવા તૈયાર નથી કે આ પ્રમાણે બનાવ જે છે તે બની ગયો છે ને હવે છેલ્લા શ્વાસ સુધી એમના જે સંઘના સંસ્કાર હતા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં તેમણે કામ કર્યું। એ જ વાત કદાચ એમણે છેલ્લે સુધી સાચવી રાખી હતી અને એટલા જ માટે રાજકોટ ખાતે
જ્યારે તેઓ અંતિમ સફરે નીકળ્યા છે એ અંતિમ સફરમાં અહીંયા સંઘની પ્રાર્થના વગાડી અને એમને ક્યાંક વિદાય આપવામાં આવી રહી છે કે હવે પછી પ્રાર્થના એમની ક્યારેય નહીં થાય અને એટલા જ માટે નમસ્તે સદા વત્સલે જે પ્રાર્થના છે RSSની તે અહીંયા વગાડવામાં આવી રહી છે. જે કાર્યકર્તાઓ છે એમની સાથે કામ કર્યું છે એ એમના દ્વારા અને એ છેલ્લી વિદાય તેમના એ સ્વયંસેવકની અહીંયા પરિવાર તરફથી આપવામાં આવી છે અને ભારત માતા કી જય નારા સાથે જે લોકો છે અહીંયા છેલ્લી જે વિદાય છે તે આપી રહ્યા છે. અંજલિબેન રૂપાણીને તેઓ અહીંયા પોતાની સાંત્વના આપી રહ્યા છે પરિવારને. તેમને છેલ્લી દુઃખ સહન કરવાની પરિવાર શક્તિ આપે એવી પ્રાર્થના સાથે રાજમાર્ગો પરથી વિજય રૂપાણીનો કાફલો છે એ અહીંયાથી નશ્વરદેહ સાથે પસાર થઈ રહ્યો છે. ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સહિતના જે સિનિયર નેતાઓ છે એ તમામ સિનિયર નેતાઓ અત્યારે આ તેમના નશ્વરદેહની સાથે એ મોક્ષરથ અને એ પણ એ જગ્યાનો કે જે સરગમ ક્લબ સાથે લાંબો સમય સુધી વિજય રૂપાણી જોડાયા હતા એ જ સરગમ ક્લબનો મોક્ષરથ છે. તેની સાથે તેમને અંતિમ વિદાય અહીંયાથી આપવામાં આવી રહી છે. આ તેમના નશ્વરદેહની સાથે બે વ્યક્તિઓ જે દેખાય છે એ બંને વ્યક્તિઓ એમની સાથે છેલ્લા સમય સુધી રહ્યા છે. એમની મુખ્યમંત્રી તરીકેથી લઈ અને પૂર્વ મુખ્યમંત્રી તરીકે એમના અંગરક્ષક તરીકે જેમણે કામ કર્યું છે એ મેઘરાજભાઈ પણ ત્યાં છે. અને છેલ્લે જ્યારે પ્લેન ક્રેશ થયું એ પ્લેન ક્રેશ થયા પછી છેલ્લા 2 દિવસ સુધી સતત એમના નશ્વરદેહને કોઈએ શોધ્યો હોય તો એ જ સફારીમાં જોવા મળી રહેલા જે કમાન્ડો છે એમના અંગરક્ષક છે એમણે બંને દિવસ સુધી એટલે કે ઘટના થઈ ત્યારે પણ રાત્રે લગભગ 11 વાગ્યા સુધી એ તમામ પ્લેનના કાટમાળની અંદરથી એ નશ્વરદેહને એ ચહેરો શોધતો હતો કે ક્યાંક મારા બોસનું વસ્તુ કોઈ મળી આવે, બોસ મળી આવે. બીજા દિવસે પણ સતત તેઓ હોસ્પિટલની અંદર જઈ તમામ ડેડ બોડી છે એને તેમણે ફંફોસી હતી કે ક્યાંય વિજય રૂપાણીનું કોઈ અંગ અથવા તો એમનો જે બોડી છે એ આઈડેન્ટિફાય થાય. પરંતુ એ ખાલી આંખો આજે અહીંયા એમના અંગરક્ષકની પણ જોવા મળી રહી છે. જે અંગરક્ષકની આ સ્થિતિ છે તો તેમના પરિવારજનો, એમના પોતાના રાજકોટવાસીઓ જે છે એમની પણ આ જ મનોદશા અત્યારે રાજકોટમાં છે કે પોતાના નેતાને, પોતાના પરિવારના મોભી કોઈ હોય એની આખરી વિદાય ક્યાંક આપવામાં આવી રહી છે. અને આ રાજકોટના એક રસ્તાઓ છે એ રાજકોટના તમામ રાજમાર્ગો પરથી એમના પરિવારની સાથે નશ્વરદેહ છે પોતાની અંતિમ સફરે જઈ રહ્યો છે. તો બીજી તરફ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ પણ રાજકોટ પહોંચ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય સરકારના મંત્રીઓ અહીંયા પહોંચેલા છે. સંપૂર્ણતઃ રાજકીય સન્માન સાથે, પ્રોટોકોલ સાથે એમના નશ્વરદેહને અંતિમ વિદાય આપવામાં આવશે. રાષ્ટ્રધ્વજની માં લપેટાયેલો આ વિજય રૂપાણીનો નશ્વરદેહ તેમના પોતાના નિવાસસ્થાન એટલે કે જે પૂજિત નામ આપવામાં આવ્યું છે પોતાના દીકરાની યાદમાં એ જગ્યા પર અત્યારે લઈ જવામાં આવી રહ્યું છે. ને ત્યાંથી રામનાથપરા સ્મશાન ગૃહ જે આવેલું છે ત્યાં એને અંતિમ સંસ્કાર કરવામાં આવશે, જ્યાં અમિત શાહ મુખ્યમંત્રી સહિતના નેતાઓ પણ હાજર રહેશે. માત્ર ગુજરાત, અલગ અલગ રાજ્યોમાંથી પણ તેમના ચાહકો છે, તેમના પ્રભારી વિસ્તાર જે પંજાબ છે ત્યાંથી પણ કાર્યકર્તાઓ આવેલા છે. એ કાર્યકર્તાઓ પણ અહીંયા એમના વ્યક્તિત્વને યાદ કરી બિલકુલ હિરે ક્યાંક પોતાના નેતાને છેલ્લી વિદાય આપવા માટે રાજકોટ ખાતે પહોંચ્યા છે.